હલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2024ની મોક ટેસ્ટમાં. આજે આપણે વાત કરવાના છીએ ભારતના ઇતિહાસની. તો ભારતના એવા મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચનો જે તમને આવનારી એક્ઝામમાં જોવા મળી જાય તો તમને અચૂકપણે આવડવા જોઈએ. ડન છે? તો ચલો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન એવો છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ઓકે, યોગ્ય વિધાન તમારે પસંદ કરવાનું થાય છે. પ્રથમ જે વિધાન છે કે જૈન ધર્મનું ધાર્મિક સાહિત્ય, ઓકે, જૈન ધર્મનું ધાર્મિક સાહિત્ય આગમ ગ્રંથો તરીકે ઓળખાય છે. પછી સેકન્ડ છે કે આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન મૌર્ય કાળમાં થયું હતું. અને થર્ડ છે કે ઋષિ વાલ્મીકીનું મૂળ નામ રત્નાકર હતું. ઓકે, તો અહીં 3 વિધાન આપેલા છે. આ વિધાનોમાંથી તમારે યોગ્ય વિધાન પસંદ કરવાનું થાય છે. તો આમાં જે તમારો સાચો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એ થઈ જશે ઓપ્શન ડી ફોર દિલ્હી. એટલે કે 1, 2 અને 3 ત્રણે વિધાન જે છે સાચા છે. ઓકે, ત્રણે વિધાન સાચા છે. અને આ જે છે ઋષિ વાલ્મીકી, ઓકે, વાલ્મીકીએ આપણા મહાકાવ્યો લખ્યા છે. ઓકે, વાલ્મીકી જે એમાંથી મહાકાવ્યો કેટલા છે આપણા 2. તો એમાંથી કયું મહાકાવ્ય લખ્યું છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. અને એમનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે, રત્નાકર. ડન છે? ચલો આગળનો જે ક્વેશ્ચન છે કે સૌથી પ્રાચીન પુરાણ કયું છે. ઓકે, નીચે પુરાણ આપેલા છે, એમાંથી તમારે સૌથી પ્રાચીન પુરાણ કયું છે. ઓકે, તો સૌથી પ્રાચીન પુરાણની આપણે વાત કરીએ તો યાદ રાખવાનું છે ઓપ્શન બી, એટલે કે મત્સ્ય પુરાણ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. સૌથી પ્રાચીન કોઈ પુરાણ હોય તો એ છે મત્સ્ય પુરાણ. ઓકે, હવે પુરાણની વાત કરીએ. ઓકે, આ જે શબ્દ આપેલું છે આપણે એને પુરાણ, તો પુરાણ શબ્દનો અર્થ થાય છે પ્રાચીન. ઓકે, પ્રાચીન થાય છે. ડન છે? ટોટલ કેટલા પુરાણો છે? ઓકે, 108 જેટલા પુરાણો આપેલા છે આપણા ગ્રંથોમાં. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. ઓકે, નીચે 2 વિધાન આપેલા છે, 1 અને 2. એમાંથી કયું વિધાન સાચું છે તમારે જણાવવાનું થાય છે. તો વિધાન છે કે મહાભારતનું મૂળ નામ જય સંહિતા હતું, જેનો અર્થ થાય છે વિજય ગાન. અને સેકન્ડ છે કે મનુષ્યના નિધન સમયે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે. ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, એટલે કે બંને સાચા છે. મહાભારતનું મૂળ નામ છે જય સંહિતા અને તેનો અર્થ થાય છે વિજય જ્ઞાન. અને મનુષ્યના મૃત્યુ સમય એટલે કે નિધન સમયે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે, તો ગરુડ પુરાણ ગાવામાં આવે છે. ઓપ્શન સી તમારો અહીં રાઈટ આન્સર થઈ જશે. ડન છે? હવે આપણે આગળની વાત કરીએ તો મહાભારતનું જે રચના છે એ કોણે કરી છે? તો વેદ વ્યાસ જે હતા એમણે મહાભારતની રચના કરી છે. અને વેદવ્યાસનું મૂળ નામ શું હતું? તો કૃષ્ણદેવ પયાન જે છે વેદવ્યાસનું મૂળ નામ હતું. એ પણ તમારે જોડે જોડે યાદ રાખવાનું થાય છે. ડન છે? ચલો આગળનો ક્વેશ્ચન છે કે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો છે. ઓકે, આ ક્વેશ્ચનને આપણે 3 સ્ટાર વાળો લઈશું, કારણ કે આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને તમને આવડવું ફરજિયાત છે. તો પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો છે? તો એ છે આપણો મનુસ્મૃતિ. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. મનુસ્મૃતિ જે છે એ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ છે. ડન છે? ચલો તમારે જણાવવાનું છે કે કોણે એનું લેખન કર્યું છે, એટલે કે કોણે લખ્યો છે મનુસ્મૃતિ ગ્રંથ. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતનો પ્રથમ આધારભૂત ઇતિહાસની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ ગયેલો અને તમને બધાને આવડતો હોવો જોઈએ એવો ક્વેશ્ચન છે કે ભારતનો સૌપ્રથમ આધારભૂત ઇતિહાસની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? તો એ ગ્રંથનું નામ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે કે સૌપ્રથમ ભારતનો આધારભૂતની ઇતિહાસની માહિતી ક્યાંથી મળે છે? તો રાજતરંગીણી નામનો ગ્રંથ છે ત્યાંથી મળી આવે છે. હવે રાજતરંગીણી ગ્રંથની રચનાની વાત કરીએ તો કવિ કલ્હાણ, ઓકે, બધાને ખબર છે કે કવિ કલ્હાણ જે હતા એમણે આ ગ્રંથની રચના કરી છે. ક્યારે કરી હતી? તો ઈસવીસન 12મી સદીની આસપાસ. ડન છે? ચલો આગળનો ક્વેશ્ચન છે કે સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? સંગમ સાહિત્યની રચના નીચેનામાંથી ક્યાં થઈ હતી? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી ફોર દિલ્હી, એટલે કે મદુરાઈ. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે કે સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? તો મદુરાઈ ખાતે થઈ હતી. અને સંગમ સાહિત્ય એટલે 3 જેટલા સંગમો સભામાં રચાયેલું હોય એવું સંગમ સાહિત્ય. ડન છે? અને આ સંગમ સાહિત્ય એ સંગમ સાહિત્યમાંથી આપણને દક્ષિણ ભારત,
એટલે કે સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવો હોય તો તમારે સંગમ સાહિત્ય જે છે વાંચવું પડે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો, સિક્કાઓ બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. ઓકે, જે પ્રાચીન સિક્કાઓ હતા, જે ચલણ હતું એમની વાત થાય છે અહીં. તો સિક્કાઓની કોઈ બાબત છે એમાંથી તમારે યોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે. વિધાનો 3 જેટલા છે, ફટાફટ જોઈ લઈએ. કે યુનાનીઓ શાસકો દ્વારા ભારતમાં સોનાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા. સેકન્ડ છે કે સૌથી વધુ સિક્કા મૌર્ય કાળના મળ્યા હતા. અને ગુપ્ત શાસકોએ સૌથી વધુ સોનાના સિક્કાઓ બહાર પાડ્યા હતા. ડન છે. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. ઓપ્શન સી જે છે એ તમારો રાઈટ આન્સર થઈ જશે. એટલે કે 1 અને 3 જે છે એ વિધાન તમારે સાચા છે. કે યુનાનીઓ દ્વારા ભારતમાં સોનાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા અને ગુપ્ત શાસકોએ સૌથી વધુ સોનાના સિક્કાઓ બહાર પાડ્યા હતા. અને ઓકે, અને વાત થાય સૌથી વધુ સિક્કાઓ મૌર્યકાળ નહીં આવે વિદ્યાર્થી મિત્રો, અનુમૌર્યકાળ આવશે. અનુમૌર્યકાળના મળ્યા હતા. ઓકે, અને જો આ મુદ્રા એટલે કે જે સિક્કા હોય છે એને કોઈ તપાસ કરવાની, જે સિક્કાઓને અભ્યાસ કરવાની કોઈ શાખા હોય તો એને આપણે મુદ્રાશાસ્ત્ર કહીએ છીએ. ડન છે. અને ભારતમાં સૌપ્રથમ સિક્કાની શરૂઆત ઈસવીસન 5મી સદીથી હોવાનું મનાય છે, જ્યારે પંચમાર્ક તરીકે સિક્કા ઓળખાતા હતા. ડન. ચલો આગળ જઈશું ફટાફટ. પંચમાર્કના સિક્કા બીજા કયા નામથી ઓળખાતા હતા? આવી ગયા પંચમાર્કના સિક્કા. તો એનું બીજું નામ શું છે? બીજા કયા નામથી ઓળખાતા હતા? તો ઓપ્શન કયો થઈ જશે? ફટાફટ જણાવો. તમારે એઝ્યુમ કરવાનું થાય છે. તો અહીં રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, એટલે કે આહત. ઓકે, પંચમાર્કના સિક્કાને બીજા કયા નામથી ઓળખીએ છીએ આપણે? તો આહતથી ઓળખીએ છીએ. અને ભારતમાં સૌથી જૂના સિક્કા હોય તો એ છે પંચમાર્કના સિક્કા. તે ચાંદી અને તાંબાના બનેલા હતા. શાના બનેલા હતા? ચાંદી અને તાંબાના. આ પણ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે 5મી સદીની આસપાસ આપણને પંચમાર્કના સિક્કા મળ્યા હતા. એનું બીજું નામ છે આહત. અને શાના બનેલા હતા? તો ચાંદી અને તાંબાના બનેલા હતા. ઓકે, ચલો. અને આ આહતના સિક્કા છે આશરે કેટલા વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યા હતા? 500 વર્ષ સુધી અસ્તિત્વ રહ્યા હતા. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, 2 વિધાન આપેલા છે, એમાંથી તમારે સાચું વિધાન શોધવાનું થાય છે. તો ફર્સ્ટ છે કે ધાતુ અને પથ્થર પર કોતરાયેલા કે લેખાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. અને સેકન્ડ છે કે સૌથી પ્રાચીન અભિલેખો હડપ્પા સંસ્કૃતિની મોહર પર જોવા મળે છે. તો અહીં તમારો ઓપ્શન જે છે એ થઈ જશે ઓપ્શન સી. બંને સાચા છે. એટલે કે ધાતુ અને પથ્થર પર કોતરાયેલા કે લેખાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. અને સૌથી પ્રાચીન અભિલેખો હડપ્પન સંસ્કૃતિની મોહર પર જોવા મળે છે. ડન છે. ચલો આગળના ક્વેશ્ચન તરફ વધીશું વિદ્યાર્થી મિત્રો આપણે. ક્વેશ્ચન નંબર છે 10 કે ઈસવીસન પૂર્વે 3જી સદીના પ્રારંભમાં અભિલેખો કઈ ભાષામાં જોવા મળતા હતા? જો આવું પૂછાઈ જાય તો શું જવાબ તમારો થાય? કે ઈસવીસન પૂર્વે 3જી સદીના પ્રારંભમાં અભિલેખો કઈ ભાષામાં જોવા મળતા હતા? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ફોર બોમ્બે. પ્રાકૃત ભાષામાં જોવા મળતા હતા. ઓકે, 3જી આસપાસ જે અભિલેખો છે એ પ્રાકૃત ભાષામાં જોવા મળતા હતા. ડન છે. ચલો, અને અભિલેખોમાં સંસ્કૃત ભાષાનો જો ઉપયોગ થયો હોય તો એ ઈસવીસન 2જી સદીની આસપાસ થયો હતો. ઓકે, ઈસવીસન 2જી સદી. કઈ ભાષાનો? તો સંસ્કૃત ભાષાનો. આજે આપેલી છે ને ફર્સ્ટમાં, એ સંસ્કૃત ભાષાનો અભિલેખોમાં ઉપયોગ થયો હોય તો ઈસવીસન 2જી સદીની આસપાસ થયો હોવાનું મનાય છે. એ પણ તમારે યાદ રાખવાનું થાય છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે મૌર્યોત્તર અને ગુપ્તકાળના મોટાભાગના અભિલેખોના લખાણને કઈ ગ્રંથશાળામાં સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે? ઓકે, આ પણ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન કે મૌર્યકાળ છે, મૌર્યોત્તર એટલે કે અનુમૌર્યકાળ છે, અને ગુપ્તકાળના મોટાભાગના અભિલેખો જે છે એમના લખાણો જે છે એ કઈ ગ્રંથમાળામાં સંકલિત કરીને પ્રકાશિત કરવામાં આવ્યા છે? તો અહીં તમારો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ક્રોપ્સ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડીડેરમ. ઓકે, ઓપ્શન ડી છે રાઈટ આન્સર થઈ જશે કે ક્રોપ્સ ઇન્સક્રિપ્શનમ ઇન્ડીડેરમ. ડન છે. અને વાત કરીએ
તો શિલાલેખોની જે અશોકના શિલાલેખ છે એમનો કોઈ ઉકેલ કર્યો હોય તો એ છે જેમ્સ પ્રિન્સેસ જે છે એમણે અશોકના શિલાલેખની જે ઉકેલ છે કાઢ્યો હતો. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી અયોગ્ય વિધાન તમારે પસંદ કરવાના થાય છે. ઓકે, યોગ્ય નહીં પણ અયોગ્ય વિધાન તમારે પસંદ કરવાના થાય છે. તો અયોગ્ય વિધાન પસંદ કરવાનું થાય છે તો વિધાન આપણે ફટાફટ વાંચી લઈએ કે અશોક સ્તંભ પર હરિશણ દ્વારા રચેલી સમુદ્રગુપ્તની પ્રશસ્તિ પ્રયાગરાજમાં મળે છે, જેને પ્રયાગ અભિલેખ કહેવામાં આવે છે. સેકન્ડ છે કે સમ્રાટ અશોક કંધાર અભિલેખ યુનાની અને અરમાઇક એમ 2 લિપિ લખાયેલા છે. અને થર્ડ છે કે ગુપ્તકાળમાં અભિલેખો સંસ્કૃત ભાષામાં લખાયા છે. ઓકે, તો અહીંથી તમારો જે છે એ રાઈટ આન્સર તમારે ચૂઝ કરવાનો થાય છે. તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી. ઓપ્શન ડી. ઓકે, ઓપ્શન ડી અહીંયા આપેલું નથી પણ ઓપ્શન ડી છે, એક પણ નહીં. ઓકે, એક પણ નહીં. ક્વેશ્ચનમાં શું કહેવામાં આવ્યું છે? અયોગ્ય વિધાન પસંદ કરો. એટલે આપણો રાઈટ આન્સર અહીં છે કે ઓપ્શન ડી. ઓપ્શન ડીમાં શું છે કે એક પણ નહીં. એટલે એક પણ વિધાન અયોગ્ય નથી, એનો મતલબ છે કે બધા વિધાનો સાચા છે. ઓકે, એટલે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, એક પણ નહીં. તો આ જે બધા વિધાનો જે છે એ બધા વિધાનો સાચા છે. ડન છે. ચલો આગળનો જે ક્વેશ્ચન છે કે એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને તેમજ ચડકાટ આપીને તૈયાર કરવામાં આવતા લેખને શું કહેવામાં આવે છે? ઓકે, આ તો સિમ્પલ જ છે કે એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને તેના પર ચડકાટ આપીને તૈયાર કરવામાં આવતા લેખને શું કહેવામાં આવે છે? તો સ્તંભલેખ કહેવામાં આવે છે. સિમ્પલ છે, ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, જો આની વિસ્તૃતમાં વધારાની જો વાત કરીએ આપણે તો સમ્રાટ અશોકની ધર્મ જ્ઞાતાઓ જે છે એ કોતરાયેલા સ્તંભલેખો, જેમાં એમનો ઉત્તમ નમૂનો મળી આવે છે આપણાને. ઓકે, અશોકનો સ્તંભ ક્યાં આવેલો છે? તો જૂનાગઢ ખાતે આવેલો છે, જે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે. ડન છે. ચલો આધુનિક ભારતીય ભાષાઓના ઉપયોગમાં લેવાયેલી દરેક લિપિનું મૂળ કઈ લિપિ છે? આ પણ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. જો આવું તમને ગૂંચવીને પૂછી કાઢે કે આધુનિક ભારતીય લિપિઓના ઉપયોગમાં લેવાયેલી દરેક લિપિનું મૂળ લિપિ કઈ છે? તો યાદ રાખવાનું છે એ છે બ્રાહ્મી લિપિ. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ફોક વોકી ગ્રંથની રચના કોણે કરી હતી? ઓકે, ફોક વોકી ગ્રંથની રચના કોણે કરી હતી? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ ફાહિયાન. ઓકે, આ ફાહિયાન જે છે એ કોના સમયમાં ભારત આવ્યો હતો? તો બધાને ખબર હોવું જોઈએ કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, એટલે કે વિક્રમાદિત્યના સમયમાં જે ફાહિયાન છે એ ભારત આવ્યો હતો અને એણે ફોક વોકી ગ્રંથના નામની રચના કરી હતી. અને આ ગ્રંથનો અર્થ છે, ફોક વોકી ગ્રંથના અર્થ થાય છે કે બૌદ્ધના દેશનો અહેવાલ એવો થાય છે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે અલબરૂની કોની સાથે ભારત આવ્યા હતા? ઓકે, આવું બધું પણ તમને આવડતું હોવું જોઈએ. અલબરૂની કોણ છે? તો એ લેખક છે. ઓકે, તો અલબરૂની જે છે એ કોની સાથે ભારત આવ્યા હતા? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, મોહમ્મદ ગઝનવી. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે મોહમ્મદ ગઝનવી જોડે અલબરૂની જે ભારત આવ્યા હતા. અને અલબરૂનીએ કિતાબે ઉલ હિન્દ અને તહકીક એ હિન્દ નામની કૃતિઓ લખી હતી. ઓકે, આ બે કૃતિ તમારે યાદ રાખવાની થાય છે. કઈ કઈ? તો કિતાબ ઉલ હિન્દ. ઓકે, કિતાબ ઉલ હિન્દ અને તહકીક એ હિન્દ નામની કૃતિ કોણે લખી હતી? તો અલબરૂનીએ. ચલો આગળ વધતા પહેલાં જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર જે પણ વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય એમને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જવાની થાય છે. ડન છે. ચલો ક્વેશ્ચન છે કે ઉત્તર ભારતમાં મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવેલા છે? જે ઉત્તર ભારત છે, હિમાલય બાજુનો જે એરિયો છે એ હિમાલય બાજુના એરિયામાં એટલે કે વિસ્તારમાં ઉત્તર ભારત ગણાય ને, તો એમાં કઈ શૈલીમાં મંદિર બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન બી નાગર શૈલીમાં. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે, નાગર શૈલીમાં. અને દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી આવી જાય. ઓકે, દ્રવિડ શૈલીમાં જે છે એ દક્ષિણ ભારતના મંદિરો બનાવવામાં આવ્યા છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? ઓકે, આ જે ગ્રંથ છે
પ્રબંધ ચિંતામણી એ નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન થઈ જશે તમારો ડી ફોર દિલ્હી, એટલે કે મેરુતુંગ નામના લેખક હશે. ઓકે, એમણે આ પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો હતો. ડન છે. તો મળીએ છીએ આપણે બીજા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીશું આપણે બીજા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો જોડે. તો આગળના વિડીયોમાં આવતા પહેલાં થોડુંક આપણે ફેક્ટ આપણે લઈને આવીએ છીએ, તેના પર નજર મારી લઈએ ફટાફટ. અહીંયા આપેલા છે તમને નગર અથવા તો શહેરો અને તેના સ્થાપકો. તો બધાને ખબર છે કે દ્વારકા જે છે એ શ્રી કૃષ્ણ ભગવાને વસાવ્યું હતું, અને ભરૂચ જે ભૃગુ નામના ઋષિ હતા એમણે વસાવ્યું હતું. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. રાજકોટ વિભોજી જાડેજાએ વસાવ્યું હતું. મોરબી તો કાયાજી જાડેજા હતા, એમણે મોરબી વસાવ્યું હતું. ગોંડલ તો કુંભાજી જાડેજાએ વસાવ્યું હતું, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ભાવનગર તો ભાવસિંહજી પ્રથમ એમણે વસાવ્યું હતું, આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જામનગર તો જામનગર પર જામ રાવળ જે હતા, પતાઈ જામ રાવળ એમણે વસાવ્યું હતું, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. અને મેહોણા એટલે કે આપણું મહેસાણા જે છે એ મેસોજી ચાવડા જે હતા એમણે વસાવ્યું હતું. અને આણંદ ગિરી ગોસાઈ નામના જે વ્યક્તિ હતા એમણે આણંદ વસાવ્યું હતું. અને પાલનપુર, ઓકે, લાસ્ટમાં જે છે પ્રહલાદ દેવ પરમાર જે હતા એમણે પાલનપુર વસાવ્યું હતું. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈને. જય હિન્દ, જય ભારત.